બોલો અંબે માત કી. આદ્ય શક્તિપીઠ અંબાજીનું હોલિસ્ટિક અને ફ્યુચરિસ્ટિક ડેવલપમેન્ટ થવા જઈ રહ્યું છે. ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બનાસકાંઠાના અંબાજી ધામ ખાતે પહોંચ્યા હતા અને તેમના વરદ હસ્તે યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી કોરિડોર પ્રોજેક્ટના પ્રથમ તબક્કા માટે ₹950 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત ભવ્ય રીતે સંપન્ન થયું હતું. સતી માતાનું પવિત્ર હૃદય જ્યાં વિરાજમાન છે તેવી આદ્ય શક્તિની પવિત્ર ભૂમિ પર આ વિકાસ કાર્યોનો શુભારંભ સમગ્ર બનાસકાંઠા માટે ગૌરવની ક્ષણ છે. આ પ્રસંગે યાત્રાળુઓની સુવિધા, સુરક્ષા અને શ્રદ્ધાને કેન્દ્રમાં રાખી આ મહાપ્રકલ્પોનું ઉદ્ઘાટન થયું છે. આ પ્રોજેક્ટ અંબાજી ધામના સર્વાંગી વિકાસને નવી દિશા આપશે અને આવનારા સમયમાં લાખો શ્રદ્ધાળુઓ માટે નવી સુવિધા બનશે તેવો વિશ્વાસ છે. આ તબક્કે મુખ્યમંત્રીએ જણાવ્યું કે આદ્ય શક્તિના પરમ ઉપાસક એવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીની પ્રેરણા અને માર્ગદર્શનથી આદ્ય શક્તિપીઠ અંબાજીનું હોલિસ્ટિક અને ફ્યુચરિસ્ટિક ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. તેના માટે 25 વર્ષની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વિઝનરી માસ્ટર પ્લાન તૈયાર કરાયો છે. આ અવસરે મુખ્યમંત્રીએ કાશી વિશ્વનાથ કોરિડોર, મહાકાલ લોક અને કેદારનાથ, વૈજનાથ ધામ, સોમનાથ કોરિડોર અને સોમનાથ સ્વાભિમાન પર્વનો ખાસ ઉલ્લેખ કર્યો હતો. અંબાજી તારંગા રેલ પ્રોજેક્ટ થકી આ ક્ષેત્રના વિકાસને ગતિ મળશે તેમ પણ જણાવ્યું હતું. આ યોજનાથી યાત્રાળુઓ માટે મલ્ટી લેવલ પાર્કિંગ, અંડરપાસ રોડ, પાથવે, દિવ્ય દર્શન ચોક, શક્તિપથ, શક્તિ કોરિડોર, સતીઘાટ, ગબ્બર પ્લાઝા, ટુરિસ્ટ એમેનિટીઝ અને યાત્રી નિવાસ જેવી સુવિધાઓ ઊભી થશે. અંબાજી ધામ સમગ્ર ગુજરાતમાં શ્રદ્ધા સાથે સુવિધાનું, પરંપરા સાથે પ્રગતિનું, આસ્થા સાથે ઉન્નતિનું સર્વોત્તમ ઉદાહરણ બનશે. તો જોતા રહો ન્યૂઝ ઓફ ભાવિનિઝમ.